જો આટલે અને જવું છે મારે ખેમબાડું બધા ખેમમાં નીકળી ગયા છે ઠાલાઓ કોઈ આરો ગમડ આવ્યો નથી રીતે ભા પેલા ઊંધાભાઈ પેલા પોપાટી ફરી પેલો ટટુકો લાગે ને ફૂલા વેણે છે એની જોડે ઓડી રમી દઉં મારી કાઢે છે મારે ટાડે ડોડે મારી રે મને ડોડે ઉઠાભાઈ જોડી દઈએ ઉઠાભાઈ જોડી હવાર ને ખોડું છું એમને વાત કરો છો કેમ આખા ગામમાં ફરી વળો એવું તારે ઉઠાભાઈ ના જોયા કઈ વાત કરો છો ઉઠાભાઈ છે આપડા ઘરમાં છે એમના ઉઠાભાઈ છેમાડામ નીકળી ગયા છે બકરા બેરા બંને એટલે ઠુકડવા ગયા વાત કરો છો અહીં ધૂળેટી છે ને એટલે નીકળી ગયા છે એવું હવે હોલી કરવાની આપણે હરો દીએ ઉઠાભાઈ જોડે વાત કરો છો આ ધૂળેટી કરવાની ધૂળેટી ચાલો અરે માની રે તો આપણે પકડી હા એટલા માટે આજ ઘેરથી તું ગામડામાં આવતો રહ્યો લાઈ બાબા વડે એમ જઈને બેહી રહી ચીકવા ખાઈશ આજે ઘેર તો ના જ જોયું એટલે ના જ જોયું એમ પેલા પોપટભાઈ છૂટી થઈ હાલા ઘેરથી હું શ્યામમાં આવતો રહ્યો કેમ કે મારો લુગડો ના બગડે એટલા માટે હે ઘેર લુગડા બગડા તો કઈ ડોસી નાખડાય મારી હારી હે લુગડા ધોવાનો પ્રોબ્લેમ વધારે ને વધારે થાય ને પાણી તો આવતું નહીં અને દર ડ્યુટી પાણી નો બંધ હોય એટલે આજે લાઈ મને સીધું બાબા વડે કઈ સારી જગ્યા છે હંતાઈ જાઉં એ આઈ બની આ તો બગડ્યા પૂરા આ તો ડોસી છે ને ઘર એટલી ભરશે પોપટભાઈ ચચુકો બી બાપા રે સારી જગ્યા જલ્દી થઈ જાઉં સારી જગ્યાએ ટીપા જાઉં તો આ જઈશ તો કોઈ નક્કી નહીં પડી શકે એનો કઈ બેહાઈ જગ્યા જાય આઈ બન્યું કઈ ખાલી જગ્યા છે સમજી જા ઉધાભાઈ કે આજ તો આઈ બન્યું ડોસી ઘેર ગારો એટલી પડશે ને ડોસી ના હારશે કૂતરા વગાડશે ને બધું બગાડશે એમ કઈ નાવાનું કોઈ નહીં હાલ એટલે સારી જગ્યા છે હંતાઈ જાઉં અહીં બરાબર આ જગ્યા બરાબર આ મોહના દેખાય સારું મોટી બેહું ખબર ના પડે એવી રીતે હા બરાબર વાત કરો છો દાદા કઈ વાત કરો છો હોળી કઈ વાત કરો છો રે દાડવાળી ઈટકટો કરે પેલા ઉઠાભાઈ જોવા પછી આપા આ કે ઉઠાભાઈ મેં બે આવતા જોયા ને મને ઉઠાભાઈ જેવું જ લાગ્યું હતું એટલે કટા નથી ઉઠાભાઈ તો ધ્યાન થઈ જાય લાગે મને યાર બીજું કટુક લાગે છે મને તો ઉઠાભાઈ છે ઉઠાભાઈ છે બરાબર પકડ વાત કરો છો ના ચાલે તમને બગાડું ઘડીક ના ચાલે વાત કરો લે તમે દે લો તમારી થઈ ગયા કમ્પ્લીટ આવજો હું તું દેજો આપણે પોપાટીને જોયા તમે પોપાજી યાર નહીં હાથમાં આવતા ગઈ વખતે યાર બહુ હંતે કેતા આજે હોજે ઘેર જઈને યાર રાતે બાયણું ખોલ્યું તારે મેર પડે પોપાજી મારા હારે એટલા હોશિયાર કે ના પૂછે વાત ટમેટો ઉઠાવટ છે ટમેટો તળી જશે યાર હોશિયાર તો એવું જ પડે જમાનામાં ઠેપાડું બજવા એવું યાર જો ઠેપાડું બજે લોકો દોત કાઢે પબ્લિક આપડા આપણે ડીએ પોપાટીને તો એટલા માટે મારી પાઘડી છોડી યાર ઓઢીને બેઠો તો દેખાવ એટલા માટે બોલો તોય મને તમે બગાડ્યો ઉતરો પોપાટીને તો જવાનું છે ઉતરો ભલે ઠોંગલા પર ચઈ જાય સપોર્ટ આલજે યાર મારો હાલ તું ઉતર કે મને ઉતરી જવા દે પેલા બોલ બે મેં એક આદુ ઓછું થઈ જશે આપણે ના ઓછું થાય એટલે વસ્તી ગણતરી ચાલે હતા વસ્તી ગણતરી લોચા પડી જાય પૈસા પાસ ના થાય આપડા યાર હું તમને સાદ આલું તમાર બેન ટડિયા હું ઊભો છું ડાળખું બહાર માઈ પણ ના આવે તમાર પેલા હું ના ટટોડે તો ટાઈમ કે તારી શું ફરી ટાઈમ ના ટમેટો આઈ જવાના ટમેટો મારી ઉપર ટડી બે અમે પર ચઈ બે હતા
તું બગાડ્યા યાર છેક ઉપર ચડી ગઈ એટલા માટે હું ક્યાં એક ખબર ના પડે અરે તારી ચૌદસ ના એવું લાગે મને યાર મને બગાડે ખોટું ડોસ્યા ઘેર હેપી હોળી 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 બસ હેપી હોળી હેપી હોળી રે હેપી હોળી રે ચલો જો ઘેરથી મુક લાય પાણી અમે આવવાનું નહીં આજે મુક લાય બાબા પર ચડી બેસો મારા હાથ એક તમે જોઈ કે ખબર ના પડે બેટી થયા ના હંતા હોય વાત કરતા આજે હંતાવાનો દાડો થોડો છે વાત ડોસી જ્યારે રાતે હોય નહીં દીધી યાર આપણે પોતે જોઈ નાખવાનો વાત કરો તો એ કઈ વાત યાર આપણે મળસ ને ધોવા જોઈએ પોતે યાર એમાં યાર પબ્લિક જોબ ગાડા આપડા યાર ફરિયાવાળા કેવા બધા લોકો ઠઠા મસ્કરી કરે આપડી યાર ફરિયાવાળા ફોન જે કરવું એ કરાય અમને તો બધું ઠઠા મટકોરે કરવા માટે જ નીકળ્યા છે નીકળ્યા છે ફરિયાવાળા એક કામ કરતા પોપાજી જોડે જઈએ હાલો મારું ચેતમ જોગર હવા થઈ રહી અંદર પડી છે પોપાજી આયા પુરાવાનો હોલી હે પોપાજી આયા પોપાજી પુરાનો માનો હોલી આજે તો ક્યારે એવું જ નથી ગામમાં મારે આજે તો ગામમાં રહેવું જ નથી મારે હમું રહેવું નથી બા એ આબા વાળે એમ નાખી દઉં એટલે કોઈ મને રંગવાય ના આવે કોઈ કઠું આવે જ નહીં હા તે વળી એવું જ કરું સમજે ઘેર મારી દોઠી મારી એવી છે ને એક તો ઢુકડો બગાડાવશું ઘરે ઘરે ધોવો પડે છે એટલે એને લઈને લોટો પડે છે આ લુગડો મારો અત્યારે ઓડી ધોળી આવી છે આ લુગડો મારો ચાર ધોવો છે તારે ખાલી ફરીને આવું ગમે તોય તાર ધોવો તારે ભાઈ તારે ધોળીને દાડે તો ધોવો તારે તો ભાઈ મહિનો થઈ જાય મારે તો મારે રૂમાલ મેચીને ફરવાનું થાય આમ રૂમાલ મેચી તો રૂમાલ મેચીને ફરું તમને ફરું મને તો એકદમ ખરાબ મને તો થરમાઈ દે હારી આબાવાડી એમ જઈને બેસી રહ્યો આખો દાડો હોય ને આબાવાડી એમ જઈને બેસી રહ્યો એટલે કેવું કોઈ ટેન્શન જ નહીં કોઈ મને રંગવાય ના આવે કોઈ મારા ભાઈબંધે કોઈ ના આવે કોઈ ઊંધાથી ના આવે ના પોપાથી આવે ના પોપટભાઈ આવે કોઈ આવત નહીં આવે એટલે હું આજે તો આબાવાડી એમ હંતા જ જો આજે આજે બેસી રહ્યો ચોંટીથી બેસી રહ્યો આજે તો એટલું જ વિચાર આજે છે મારે ઓ બાપા રે આ તો આ બાપા બધાય હવે તો મારે તો હે ને એક કામ તો પૈસા આવે 10% લેવું અને છેતમ તો થોડું ખાલી બગડી કરી પૈસા નીકાળી કેમ છે મને રંગવા આવ્યા છે મને ખબર પડી ગઈ તો એવું કેવું પડશે કે ધવળો આવ્યો ને મોટો આવ્યો બે આવ્યા જોડેથી નથી વાત કરો સર પુરાના માનો હોલી હે આજે ડૂરી આવી આજે જ ને આવી છે એક કામ કરો ઉભા રહો એક મિનિટ જો આપા ઢવડો છે આપા ઢવડો આપા મોટલો થોડા પૈસા લાવ્યા છે તમે તો આપણે કરાવ્યું છે મેઘા તમે ક્યારે આવો આપણે શું બોલો છો તમે વાત કાજુ ખાના કઈ દાણા થયા આપણે કરાયા હંધીઓ ના કેવાય ખબર કાઢો ના આવે અઢા તેરા કેટલા બધા કાગળ મોકલાય મેં કેટલા બધા કાગળ મોકલાય મેં લખી નાખી દો ને તમે ઉભા રહો તમે મેં તમને કહ્યું નહીં તમને શું કહ્યું તમે ત્યાંથી તમને નાસી લે એકવાર હાવ થઈ છે મોટા નંબર વાળા છે બે અરે ઉભો રે ભાઈ તું એક બાર ઓછું દેખાય લે આવ શું કરવાનું એક બાર ઓછું દેખાય આવ ચશ્મા લાગે છે નંબર ના વાત કરો છો ફેશન ના ચશ્મા યાર ફેશન ના છે ઉલ્લુ બનાવે છે ભાઈ ઉલ્લુ બનાવે છે બાપા રે તમે તો ગામડા કેવાય તમે તો બાપા રે હોલી રે તમે કર્યું તમે તો મેં ખાઈ ધબાડી કરી ને હું તસભાઈ તો હારું તોય મને ટોપડી ગયા હારા તોય વળી ટોપડી ગયા
તઠવટ ત્યારે તો મેં કહ્યું આવ્યો એટલે મોટીઓ ધોળો બે આઠા મૂકો મૂકો ખોટું મૂકો નહીં ચોપડે મારા ખેતી મૂકે એવું લાગતું મારું તોય ચોપડી ગયા હારા શું કરવું હવે તો શું કરું એમને તો હું રંગવટ પડશે મારા એમને રંગું તો જ ખરો હવે તો રંગવાનો જ હવે તો કાઢી કાઢ્યું મૂકું મોટીઓ ધોળો બે આઠા એમાં ડોલિયા ટસમાં આવી ગયા ગયેલી ડોલીના હવે શું કરવું હવે મારે કરવું શું હવે શું કરું આ ચશ્માનું કરવું શું મારે હવે મારે તો એકદમ કરવું પડશે જીમમાં થેલીમાં મૂકી લઉં દહીં થેલીમાં જઈને મૂકી લઉં એટલે વાટા પડી જાય એમને એવું કરવું પડશે ને હું તો હા મૂકમાં ભટીયાનો હા એવું લાવ્યો જોવાની હું તો પારી રે